અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા ગત તારીખ 22 માર્ચના રોજ એક દંપતીને નર્મદા કિનારે ગોલ્ડન બ્રિજ નજીક મારી નાખવાની કોશિશ કરવાના ગુના હેઠળ 5 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર મૂળ અમરેલી જિલ્લાના અને હાલ ગીર સોમનાથના હદમડિયા ગામના રહીશ રાજાભાઈ ઉર્ફે રાજુ બાબુભાઈ બાંભડિયાને 2 વર્ષ અગાઉ આર્મીમાં નોકરી અપાવવાનું જણાવી રાજદીપ નામના ઈસમ પાસેથી 7 લાખ જેટલા રૂપિયા લીધા હતા. આ રૂપિયા પાછા ન આપવા પડે તે માટે તેમણે રાજદીપભાઈને નર્મદા ગોલ્ડન બ્રિજ પાસે બોલાવ્યા હતા. રાજદીપ તેની થનાર પત્ની સાથે ગોલ્ડન બ્રિજ પાસે જતા રાજાભાઈએ કહ્યું હતું કે આપણે સાહેબને મળવા જવાનું છે, તેથી તારી પત્નીને અહીં બેસાડ તેમ કહીને ગોલ્ડન બ્રિજની નીચે લઈ ગયા હતા. જે દરમિયાન આ કામના આરોપીઓ પૈકી એક શીખ જેવા દેખાતા આરોપીએ રાજદીપનું ગળું પકડી લીધું હતું. અન્ય આરોપી વિશાલ ગોસ્વામીએ ફરિયાદી રાજદીપની ફેટ પકડીને ઢીકા પાટવાનો માર માર્યો હતો. વધારે સમય વીતવા છતાં પતિ પરત ન આવતા પત્ની શોધતા ત્યાં આવી પહોંચી હતી. આ લોકોએ પતિ પત્નીને બળજબરીથી ત્યાં આખી રાત રોકી રાખીને તેમને મારી નાખવાની કોશિશ કરી હતી. આ સંદર્ભે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ થયો હતો. ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ હતી. જે અનુસંધાને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પીઆઈ બીયુ ગડરિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જેસી મહેતા અને તેમની ટીમ દ્વારા તપાસ કરીને આ ગુનાના મુખ્ય આરોપી રાજાભાઈ બાંભડિયાને ઝડપી લઈને તેની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે લીધેલ પૈસા પાછા ના આપવા પડે તે માટે ફરિયાદી અને તેની પત્નીને નર્મદા કિનારે બોલાવીને તેમને મારવા અન્ય સાગરીતોને બોલાવ્યા હતા. પોલીસે આ ગુના હેઠળ મુખ્ય આરોપી સહિત કુલ 5 આરોપી રાજાભાઈ ઉર્ફે રાજુ બાબુભાઈ બાંભડિયા, અભિષેક ઉર્ફે વિશાલ ઘનશ્યામપુરી ગોસ્વામી, રાજેશભાઈ ઉર્ફે લંબુ કિરણભાઈ પટેલ, સુજલભાઈ ઉર્ફે કાલુ વિનોદભાઈ વસાવા અને જવિન્દરસિંહ ઉર્ફે જસ્સી નનવિન્દરસિંહ દિગ્પાલનાઓને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બરોડા રેન્જ આઈજી શ્રી સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ એસપી શ્રી મયુર ચાવડા સાહેબની સૂચના અન્વયે અંકલેશ્વર બી ડિવિઝનની અંદર એક ગુનો દાખલ કરવામાં આવે છે. જે ગુનાની અંદર વિગત એવી હોય છે કે ફરિયાદી અને આરોપી તેમને ભૂતકાળની અંદર પૈસાની લેતી દેતી કરેલી હોય છે, જેમાં આરોપીને તેના પૈસા આપવા ના પડે તે અન્વયે તે એક ગુનાહિત રસ્તો અપનાવે છે. જેની અંદર એવું જણાવવામાં આવે છે કે તેને પૈસા પાછા ના આપવા પડે તે માટે તે ફરિયાદીને ભરૂચથી અંકલેશ્વર જતા ગોલ્ડન બ્રિજ પાસે બોલાવવામાં આવે છે અને ત્યાં જે ફરિયાદી છે અને તેમના પત્ની છે તે બંને ત્યાં હાજર હોય છે. તેની સામેથી ત્યારે જે આરોપી ત્યાં આવે છે અને તે આરોપીઓ જે છે તે 5 આરોપીઓ હોય છે અને જે બધા સાથે મળીને આવે છે અને સાથે મળીને ગુનો આચરે છે. જેની અંદર ફરિયાદી એટલે કે તેમના પુરુષ જે છે તેના માથાની ઉપર લોખંડના પાઇપો વડે વાર કરવામાં આવે છે અને તેને માથાની અંદર ખૂબ જ ગંભીર ઇજાઓ કરવામાં આવે છે. હાલ તે હોસ્પિટલમાં દાખલ છે. આ ઉપરાંત તેમની પત્ની પણ ત્યાં હાજર હોય છે. ત્યાં બધા ભેગા મળી તેમની પત્નીનું ગળું દબાવી દેવામાં આવે છે, પરંતુ તેમની પત્ની જે છે તે ગળું દબાવવાથી ત્યાં બેભાન થઈ જાય છે અને આખી રાત ત્યાં ગોલ્ડન બ્રિજ પાસે ત્યાં જાળીઓમાં પડી રહે છે. અને જે અન્વયે બધાએ એકબીજા સાથે મળી અને બળજબરીથી તેને ત્યાં રાખી મૂકે છે અને મારવાની ધમકી આપી અને એકબીજા સાથે મદદગારી કરીને ગુનો આચરે છે. જે ગુનો દાખલ થતાની સાથે જ તમામ આરોપીઓને તાત્કાલિક પકડી લેવામાં આવે છે, તમામની અટક કરવામાં આવે છે. ઉપરાંત રિમાન્ડ લઈ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાલ ચાલુ છે.